શિક્ષકોની જે હડતાળ છે તેને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું શું કહેવું છે પહેલા એ સાંભળી લઈએ। તમે ઈચ્છો ત્યારે જ કોઈ પ્રશ્નનો ઉકેલ ના આવે, થોડા સમય માટે ધીરજ રાખવી જોઈએ। ફરીવાર બેસીશું, ફરીવાર સંવાદ કરીશું અને પછી સરકાર હંમેશ માટે જેમ દરેક મુદ્દામાં મને વિજય રૂપાણીની સૂચના છે કે આપણે ક્યાંય સંઘર્ષ નથી કરવો, આપણે સંવાદથી જ બધા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે, એમ આ મુદ્દે પણ અમે ભવિષ્યમાં એ લોકો સાથે બેસીને યોગ્ય સમયે યોગ્ય નિરાકરણ લાવીશું। આજે બોલાવાના છો બાપુ? ના, આજે તો નથી, આજ તો મારું ગૃહ ચાલુ છે એટલા માટે નહીં, આજે એકાદ બે દિવસમાં ઉકેલ આવે એવો મુદ્દો નથી આ, કારણ કે રાજ્ય સરકાર ઉપર ખૂબ મોટું ભારણ આવે એવું છે અને એટલા માટે અત્યારે કોઈ એવી વિચારણા નથી। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહી રહ્યા છે કે સ્વાભાવિકપણે ચોક્કસથી તેમની જો આ માંગ જે છે તે માંગને સાંભળવામાં આવશે, તેમને એક સમય પર બોલાવવામાં આવશે, પણ આજને દિવસને લઈને તો કોઈ કાર્યક્રમ તેમની સાથે વાટાઘાટોનો છે નહીં। પણ શિક્ષક સમુદાયની જો વાત કરવામાં આવે તો તેઓ આજે હડતાલ કરશે, વિધાનસભાનો ઘેરાવ કરવાના મૂડમાં છે। શિક્ષણ સિવાય અન્ય જે તેમની પાસે કામગીરી લેવામાં આવે છે તે કામગીરીને લઈને મુક્તિની જે માંગ છે તે પણ આગળ અવ્વલ રહેશે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સંવાદથી જ શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લવાશે અને શિક્ષકોને બોલાવવામાં નહીં આવે, આ પ્રકારનું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે શિક્ષણ મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ